લીલવા ઠાકોર ગામની ઉત્તર બુનિયાદી અને ઉત્તર માધ્યમિક હાઈસ્કૂલમાં પાયાની સુવિધાઓને લઈને શિક્ષણાધિકારીને લેખિત રજૂઆત કરાઈ. દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ તાલુકાના લીલવા ઠાકોર ગામની ઉત્તર બુનિયાદી અને ઉત્તર માધ્યમિક હાઈસ્કૂલમાં પાયાની સુવિધાઓના અભાવને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે શાળામાં પીવાના શુદ્ધ પાણીની પૂરતી વ્યવસ્થા નથી, તેમજ છોકરા અને છોકરીઓ માટે યોગ્ય શૌચાલય સુવિધાનો પણ અભાવ છે. ઉપરાંત શાળામાં પૂરતા શિક્ષકો ન હોવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ અને ભવિષ્ય પર માઠી અસર પડી રહી છે. આ મામલે ગ્રામજનોએ અગાઉ શાળાના આચાર્ય સમક્ષ મૌખિક રજૂઆતો કરી હોવા છતાં યોગ્ય નિરાકરણ ન આવતા આખરે દાહોદ જિલ્લા શિક્ષણાધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. લીલવા ઠાકોર ગામના સરપંચ વાલાબેન વસંતભાઈ ભાભોર તેમજ ગામના આગેવાનો મનોજભાઈ ભાભોર, બાબુભાઈ ગરાસિયા, પ્રતાપભાઈ ડામોર, સંજયભાઈ નિનામા, સાજનભાઈ ખાંગુડા, અનિલભાઈ ડામોર સહિત ગ્રામજનોએ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને ભવિષ્યને ધ્યાનમાં રાખી શાળામાં તાત્કાલિક જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માંગ કરી હતી.